આ સંસારના બધા જીવની ચિંતા ભગવાન ઠાકુરજી કરે છે. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ દુનિયામાં જેટલા પણ જીવ છે એ બધા જ મારા અંશ છે અને હું સ્વયં અંશી છું. ભગવાનમાંથી નીકળ્યા છીએ એટલે એ જ કહેવાય. તુલસી પત્ર તમારા હાથમાં હોય અને એ તુલસી પત્રને તમે બે ભાગ કરી નાખો તો શું એ તુલસી પત્ર નથી રહેતું? તુલસી પત્રનો નાનો એવો ટુકડો પણ કહી શકે કે આ તુલસી પત્ર છે. તો એમ આ સારું વિશ્વ ભગવાનમાંથી નીકળ્યું છે. તો એ ભગવાન જ છે. આપણે બધા ભગવાનમાંથી પ્રગટ થયા છે. આપણે બધા ભગવાનમાંથી નીકળ્યા છે. અને છતાં કેવું? પરમાત્મામાંથી બધું નીકળ્યું છતાં પરમાત્મા અખંડ છે, નિત્ય છે, શાશ્વત છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ સંસાર ભગવાનમાંથી નીકળ્યો હોવા છતાં પણ ભગવાન અખંડ છે. ઘણા લોકો કહે કે એમાંથી નીકળી જાય તો એ અખંડ પછી કેમ રહે? પરમાત્મા જ રહે છે. એક દીવો પ્રજ્વલિત થયો હોય અને બાજુમાં એક બીજો દીવો લઈને જાવ અને એમને સ્પર્શ કરાવીને એમાંથી દીવો બીજો પ્રગટ કરો તો આ દીપકની જરાય પણ જ્યોત ઓછી થાય ન થાય. ઉલટાનું બીજો પ્રકાશ વધારે છે. એમ પરમાત્મા આખા વિશ્વનું જ્યારે સર્જન કરે છે ત્યારે પોતાનામાંથી એ સર્જન કરે છે. સ્વયં ભગવાન બોલ્યા છે, એકોહમ બહુશ્યામી, હું એકમાંથી અનેક થાવ. તો પરમાત્મા સૌની ચિંતા કરે છે.